સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેપી રોડ પોલીસ સ્ટેશનના માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાના એનડીપીએસ ગુનામાં વધુ એક વોન્ટેડ આરોપી બહેન જરીનાબેન વાઇફ ઓફ અબ્દુલ ઇબ્રાહિમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ, જે આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ। એમાં એસઓજીને મળેલ હકીકત આધારે પાદરા રોડ પદમ પૂજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે રોડની સાઈડમાં ઊભા રહીને છૂટકમાં વેચાણ કરતા એનડીપીએસના રીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહિમ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરી નાઓને જ્યુપિટર ગાડી રજિસ્ટર નંબર GJ06MN 5791 સંતાડી રાખેલ હાઇબ્રિડ ગાંજાના જથ્થા 500 ગ્રામ કિંમત ₹15,000 સાથે પકડી પાડી 28/5/2025ના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ, જેમાં મુદ્દામાલ સાથે ધરપકડ થયેલ આરોપી અબ્દુલ ઇબ્રાહિમ પટેલ, ધ્રુવ બાબુભાઈ ચૌધરી તથા આદિલ અબ્દુલ પટેલની સાથે મળી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા ઝરીનાબેન વાઇફ ઓફ અબ્દુલ ઇબ્રાહિમ પટેલ મદદગારીમાં ગુનાના કામે વોન્ટેડ જાહેર થયેલ, જેથી સદર ગુનાના કામે વોન્ટેડ જાહેર થયેલ આરોપી બહેન ઝરીનાબેનને ઇબ્રાહિમ પટેલની વુમન પોલીસ મારફતે તેના રહેણાંકી મકાન તપાસ કરતા હાજર મળી આવેલ, જેથી સદર વોન્ટેડ આરોપી બહેનની ગુનાના કામે ધરપકડ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર SD રાથડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર NV દેસાઈ, હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ, હેડ કોન્સ્ટેબલ જતીનકુમાર રવિન્દ્રભાઈ અને વુમન હેડ કોન્સ્ટેબલ કાજલબેન વિનોદભાઈ, વુમન પરવીન અનવરભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।